અમદાવાદ ગ્રામ્યના ગુમામાં રહેતી પરણિતાએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સાસરેથી આવેલા દાગીના પતિએ ગીરવે મૂકી દીધા હતા। કેનેડા જવા માટે 20 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આવવાનું કહીને સાસરિયાઓએ પરણિતા પર ત્રાસ ગુજાર્યો હતો। આટલું જ નહીં, પરણિતાએ તેના પતિને ટોયલેટમાં જઈને પ્રેમિકા સાથે વાત કરતા પણ ઝડપી પાડ્યો હતો। કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગુમા ખાતે રહેતી 25 વર્ષની યુવતીના વર્ષ 2020માં બારેજાના યુવક સાથે લગ્ન થયા હતા। યુવતીના પતિએ જેતલપુરમાં નોકરી કરવાની સાથે વિદેશ જવા માટે ક્લાસ કરતો હોવાનું લગ્ન સમયે કહ્યું હતું, પણ જ્યારે યુવતીએ તપાસ કરી ત્યારે પતિ કેનેડા જવા માટે કોઈ તૈયારી ન કરતો હોવાનું સામે આવ્યું હતું। આ બાબતે પરણિતાએ પતિ સાથે વાત કરી તો તેને માર માર્યો હતો। પતિએ સાસરિયાથી આવેલા દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા, જે બાબતે પત્નીએ પૂછતા વીંટી હાથ ધોતા પડી ગઈ અને IPL સટ્ટામાં હારી જતા સોનાની ચેન ગીરવે મૂકી હોવાનું પતિએ જણાવ્યું હતું। બાદમાં પત્નીએ તેના પતિને 35,000 આપીને ચેન છોડાવી આપી હતી। બીજી તરફ સાસરિયાઓએ પતિને કેનેડા મોકલવા બેંક બેલેન્સ બતાવવા માટે પિયરમાંથી 20 લાખ લાવવાનું પરણિતાને દબાણ કર્યું હતું। જોકે પરણિતા રૂપિયા ન લાવે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી। પરણિતાએ તેના પતિને ટોયલેટમાં બેસીને પ્રેમિકા સાથે વાત કરતા ઝડપી પાડ્યો હતો। આ બાબતે સાસુ સસરાને જાણ કરતા પરણિતાને કાઢી મૂકી હતી। આ બાબતને લઈને જ્યારે બંને પક્ષના લોકો ભેગા થયા ત્યારે પરણિતાના સાસરિયાઓએ 51 લાખ આપો તો છૂટાછેડા આપીએ તેમ કહીને જતા રહેતા યુવતીએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।